એક્ટિંગ ક્યાંથી આવી, કેવી રીતે આવી, આની એન્ટ્રી કેવી રીતે થઈ? હું એ વખતે દૂરદર્શન પર ને બધું જોતો એટલે મને એક્ટિંગનું તો ખૂબ જ મન થતું હતું, પણ ડ્યુ ટુ મેં સરકારી જોબમાં પરમિશન બી લીધી હતી કે મને પણ શું છે કે તમે સરકારી કામ, તમારી નોકરી બગાડી રજા પાડીને તમે ન જઈ શકો. શનિ રવિ રજા હોય યા રજાના દિવસે તમે કરી શકો એવી મેં પરમિશન લીધી હતી, પણ એમાં તમને નાનો નાનો રોલ મળે. પણ એક્ટિંગમાં એવું હતું કે હું એક જગ્યાએ બેઠો હતો અને એ વખતે ડૉક્ટરની ડાયરી સિરિયલ ચાલતી હતી અને મારી જે એક ફ્રેન્ડ છે, ખૂબ સુંદર અને ખૂબ જ પ્રતિભાશાળી એટલે એક્ટિંગની માસ્ટર, એનું નામ બી હું આપી દઉં, સંગીતા જોશી કરીને. એણે મને જોયો એટલે મેં કીધું યાર એ કંઈક એક્ટિંગ માટે અહીંયા નાટકમાં જ આવી હતી, એટલે મેં કીધું કે મને એક્ટિંગ કરવી છે. તો ત્યાં જ દીપક બાવસ્કર બેઠા હતા. એટલે એણે જસ્ટ રિફર કર્યું કે યાર આને એક્ટિંગ કરવી છે, જોઈ લેજો આના માટે. એટલે મને જોઈને તરત જ એમને થયું કે આ ડૉક્ટર જેવો લાગે છે.